હિરણાકશ્યપુ જે છે, પ્રહલાદજીના પિતા હિરણાકશ્યપુ, આદિ દૈત્યો. આપણે ત્યાં બે આદિ દૈત્યો કીધા છે, હિરણાક્ષ અને હિરણાકશ્યપુ. હિરણાક્ષ અને હિરણાકશ્યપુ એ આદિ દૈત્યો છે. હિરણાક્ષ એટલે જેની અક્ષ, અક્ષ એટલે આંખો, અક્ષનો અર્થ થાય છે આંખો. જેની આંખો હંમેશા હિરણ્ય ઉપર જ હોય, જેની આંખો હંમેશા હિરણ્ય ઉપર જ હોય એ હિરણાક્ષ. હિરણ્ય એટલે सुवर्ण. अब देखो, हिरण्य जीवन में सबको चाहिए, संपत्ति, माल, मिलकत, अर्थ, रुपयो, धन, पैसो આપણે બધાઈને જોઈએ, पर आंखें सिर्फ वहीं पे टिकी हो, वो दैत्य रूप है. अंततः जो भी हम कर्म कर रहे हैं, मैं और आप, हमें चाहिए हमारी जीवन को सुविधापूर्ण बनाने के लिए कुछ संपत्ति, कुछ धन दौलत, कुछ माल मिलकत, सबको चाहिए, लेकिन आंखें सिर्फ वहीं पे हो, उसको दैत्य माना है, हिरणाक्ष. ये दैत्य रूप है. दर्दी आवे तो डॉक्टर ने एम थाय के 500 ની નોટ આવી, वो गलत है. कोई व्यक्ति बीमार आ रहा है तो डॉक्टर को दिखे कि बीमार व्यक्ति आ रहा है, फिर 500 भले होए साथे, एनी ना नहीं, वो साथ में मिलने ही वाला है, लेकिन दृष्टि में वो एमनो देखाऊं जो 500 ની નોટ આવી, 500 ની નોટ આવી. बीमार व्यक्ति देखा है અને મારી દવાથી હું એને હાજો કરું, ઈ ભાવના હોય. હા, એના ફળ રૂપે જે મળે છે એ સાચું, એનો વાંધો નથી, પણ વ્યક્તિ को दिखना क्या चाहिए? बीमार आ रहा है, उसको चिकित्सा की जरूरत है. बाकी तो जे થવાનું છે એ થવાનું, બિલ જે થવાનું થવાનું જ છે. એને આદિ દૈત્ય કીધા છે. અને હિરણાકશ્યપુ જે છે, હિરણાક્ષનો ઉદ્ધાર ભગવાને વરાહ રૂપમાં લીધો. વરાહ રૂપ ધારણ કર્યું ને ભગવાને, અને વરાહ એટલે સુંવર ભૂંડ જેવું રૂપ ધારણ કર્યું, અને પોતાની બે દાતરડીથી હિરણાક્ષની છાતી ફાડી છે, કથા છે. અને પછી પોતાની બે દાતરડી ઉપર પૃથ્વીના ગોળાને ધારણ કરી અને બ્રહ્માજીને કીધું કે આની ઉપર સૃષ્ટિની રચના કરો. હવે વિચાર કરો, સુંવર રૂપમાં ભગવાન નારાયણનો અવતાર છે, વરાહ રૂપ, એની અંદર પૃથ્વીનો દડો દાંતની અંદર આમ ગોઠવાયેલો છે. અને આ ગ્રંથ લખાયેલો છે મિનિમમ 5200 વર્ષ પહેલાનો. 5200 વર્ષો પૂર્વે પણ ગ્રંથની અંદર શબ્દશ આલેખન છે કે પૃથ્વીના દડાને ભગવાને પોતાના દાંતરડીમાં સમાવી. તો એનો અર્થ એમ થયો ને કે 5200 વર્ષ પૂર્વે પણ પૃથ્વીને ગોળ જ બતાવી છે. અને આ બાજુ જુઓ, જે 16મી સદીમાં, 17મી સદી, 16મી 17મી સદી એટલે 400-500 વર્ષ થયા. 400-500 વર્ષ પહેલા ગેલેલિયો એમ કીધું કે પૃથ્વી ગોળ નથી, પૃથ્વી સપાટ નથી, પૃથ્વી ગોળ છે. કોપરનિકસે કીધું કે પૃથ્વી સપાટ નથી, પૃથ્વી ગોળ છે, તો એને ફાંસીની સજા થઈ છે. ખાલી 400-500 વર્ષ પહેલા. એટલે 1700મી સાલ સુધી પશ્ચિમની દુનિયા પૃથ્વી ચપટી છે, સપાટ છે એવું માનતી આવી છે. અને આ જ વસ્તુ પછી તો પ્રમાણ થયા વૈજ્ઞાનિક. આની અંદર 5200 વર્ષ પૂર્વે લખાયેલી વાતમાં પૃથ્વીને ગોળ જ, ભૂગોળ. આપણે ત્યાં પૃથ્વી સંબંધિત જે શાસ્ત્ર છે એને ભૂગોળ શાસ્ત્ર નામ આપી છે. શાસ્ત્રનું નામ જ ભૂગોળ છે, એમાંય ગોળ જ કીધું છે. તો હિરણાક્ષનો ઉદ્ધાર ભગવાને
વરા અવતારમાં કર્યો અને હિરણ્યકશ્યપુનો ઉદ્ધાર કરવા ભગવાને નરસિંહ રૂપ ધારણ કર્યું છે. હવે કથા છે ને એ તો આપણે જાણીએ છીએ. મારે તમને જે આમાં રીડ બિટવીન ધ લાઇન્સ જે શબ્દો લખ્યા છે એની વચ્ચે જે ખાલી જગ્યા છે ને ત્યાં લઈ જવા છે. હિરણ્યકશ્યપુ અસદ વાસનાનું પ્રતીક. 3 પ્રકારની વાસનાઓ કીધી છે આપણે ત્યાં. વાસના એટલે કોઈ આવી એક આમ થોડી શારીરિક વાસના ને એ બધું નામ આપો નહીં. વાસનાનો અર્થ એવો નથી થતો. વાસનાનો અર્થ થાય છે કે એવી કોઈ પણ અદમ્ય ઈચ્છા જે મને ને તમને આપણા પ્રાણને શરીરમાં ટકવા માટે મજબૂર રાખે છે એને કહેવાય વાસના. આપણા પ્રાણને આ સૂક્ષ્મ એવા પ્રાણને સ્થૂળ એવા શરીરમાં સ્થિર રહેવા વસવા માટે જે ખેંચ્યા રાખે છે એ છે વાસના. વાસના એ 3 પ્રકારની કીધી. સારી વાસના, વાસના અમુક સારી હોય. ઈચ્છા, વાસના ઈચ્છા અમુક સારી હોય. ખરાબ વાસના. અને એક છે મિશ્ર વાસના. શાસ્ત્રોની વાત છે. અસદ વાસના એટલે ખરાબ વાસનાનું પ્રતીક છે હિરણ્યકશ્યપુ. અસદ વાસનાનું પ્રતીક છે હિરણ્યકશ્યપુ. સદ વાસનાનું પ્રતીક છે પ્રહલાદજી. પ્રહલાદ એ સદ વાસનાનું એટલે સારી વાસનાનું પ્રતીક છે. अब देखो प्रहलाद को इच्छा क्या है? प्रभु को पाने की. लेकिन प्रभु को पाने की भी इच्छा तो है. ઘણાય નથી કહેતા હવે જીવનમાં કોઈ ઈચ્છા નથી રહી, મોક્ષ પામવો છે. પણ મોક્ષ પામવો એ ઈચ્છા તો રહી જ ગઈ ને. वो भी एक इच्छा ही तो हुई, पर अच्छी इच्छा हुई. वासना तो है लेकिन अच्छी वासना है. દુનિયામાં 5% લોકો હિરણ્યકશ્યપુ જેવા છે, અસદ વાસના વાળા એટલે ખરાબ. દુનિયામાં 5% લોકો સદવાસના વાળા છે, પ્રહલાદજી જેવા છે. આજની તારીખે દુનિયામાં 5% લોકો સારા છે, 5% લોકો અસદવાસના વાળા હિરણ્યકશ્યપુ જેવા છે, અને બાકીના 90% લોકો મારા ને તમારા જેવા મિશ્ર વાસના વાળા છે. સારાની હારે રે તો સારા થઈ જાય, ખરાબની હારે રે. पानी रे पानी तेरा रंग कैसा, जिसमें मिला दो उस रंग जैसा. આપણે કોક હારા માણાની હારે બેહીને તો હારી ઈચ્છાઓ થવા માંડે, ને કોક ઓની હારે ભટકાઈ જઈએ આપણો કઈ ભરોસો ન મળે. દુનિયામાં 90% લોકો મિશ્ર વાસના વાળા છે. દુનિયામાં 5% લોકો અસદ વાસના વાળા. ઈ ધારે ને તો એનાથી સારું કામ થઈ જ ન શકે. એવું નથી કે એને કરવું, ઈ ધારે ને તો થઈ જ ન શકે. કુત્તે કી પૂંછ તેડી કી તેડી, ગમે એટલી સીધી કરવું એ થાય જ નહીં. અને દુનિયામાં 5% લોકો સદવાસના છે, એને ગમે તેટલો ભય બતાવવામાં આવે, ગમે તેટલી લાલચ બતાવવામાં આવે, ગમે તેટલી લાલચ બતાવવામાં આવે, એનાથી ખરાબ કામ થાય જ નહીં. એનાથી ખરાબ કામ થઈ જ ન શકે. પણ 90% લોકોની મિશ્ર વાસના અસદ વાસના તરફ ન વળે અને સદ વાસના તરફ વળે એ માટે અત્યંત અદ્ભુત રીતે સ્તંભ ફાડીને વૈશાખ સુદ 14 ન દિવસે ન રાત્રે સંધ્યા સમયે ન અસ્ત્રથી ન શસ્ત્રથી પોતાના નખ વડે ન ઘરની અંદર ન ઘરની બહાર ઉંબરા પર ન ધરતી પર ન આકાશ પર પોતાની જંઘા પર ન નર રૂપે ન પશુ રૂપે નરસિંહ રૂપે ભગવાન નરસિંહ હિરણ્યકશ્યપુની છાતી પોતાના નખથી ફાડી અને હિરણ્યકશ્યપુનો ઉદ્ધાર કરે છે. अपने भक्त की वाणी यथार्थ हो,
પોતાના ભક્તની વાણી સાચી ઠરે. પ્રહલાદજીને પૂછવામાં આવ્યું ને, હિરણ્યકશ્યપે પૂછ્યું, તું કહે છે મારો નારાયણ અત્ર તત્ર સર્વત્ર છે, હું આ થાંભલામાં તારો નારાયણ છે? પ્રહલાદ કહે છે, હા, હું માનું છું આ થાંભલામાં મારો નારાયણ છે. અપને ભક્ત કી વાણી સાચી ઠરે એના માટે ભગવાન અદ્ભુત રીતે સ્તંભ ફાડીને નીકળ્યા છે. સ્તંભ ફાડીને નીકળ્યા છે.